પંચમહાલના કાલોલ તાલુકાના વેજલપુર નજીક ઘુસર ગામમાં કુદરતના ખોળે અને ગોમા નદીના તટે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ પાંડવોએ પોતાના ગુપ્તવાસ દરમિયાન કર્યું હતું। આ મંદિરના મુખ્ય વિશેષતાઓ એ છે કે મંદિર એક જ પથ્થરમાંથી બન્યું છે। અહીં શિવલિંગ સુધી પહોંચવા માટે થોડા પગથિયા ચડ્યા બાદ બે સાંકડા પથ્થર વચ્ચે થઈને ગર્ભગૃહ સુધી જઈ શકાય છે। સાંકડી જગ્યા હોવા છતાં શ્રદ્ધાળુઓ ઓમ નમઃ શિવાય બોલીને પ્રવેશ કરે તો ખૂબ સરળતાથી ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે। અહીં શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે મેળો યોજાય છે। શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે। મંદિરના સંચાલકો દ્વારા દરરોજ સાંજે અહીં બાળકોને ખીચડી, બુંદી અને છાશનું વિતરણ કરવામાં આવે છે। આ ગુપ્તેશ્વર મંદિર નામનું આ મંદિર છે। ગોધરાથી 20 કિલોમીટર અને બરોડાથી આવો તો 70 કિલોમીટર છે આ મંદિર। પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાનું ઘુસર ગામે આ ગુપ્તેશ્વર મહાદેવ આવેલું છે। ગૌતમ ઋષિ અહીંયા ગુપ્ત રીતે તપ કરતા હતા, એના નામ પરથી આ મંદિરનું નામ ગુપ્તેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે। ત્યારબાદ પાંડવોએ અહીંયા અજ્ઞાતવાસમાં 1 વર્ષ સુધી ભગવાનની પૂજા અર્ચના કરી અને એમની મનોકામના પૂરી કરેલી। પાંડવો પણ અહીંયા આવ્યા હતા અને આ મંદિરમાં કોઈ પણ દર્શનાર્થી આવે છે તો પથ્થરની વચ્ચે ગુફામાં આવેલું છે। તે કોઈ પણ માણસ ગમે તેટલો જાડો પણ હોય, ગમે તેટલો બોડી વાળા હોય, તે કદી ફસાતા નથી। 12 જ્યોતિર્લિંગમાંથી એક એવા વૈજનાથ મહાદેવ મંદિર જેવી જ પ્રકૃતિ ધરાવતા ઉત્તર ગુજરાતના મંદિરને ખુલ્લું મુકાશે। હિંમતનગરના રાયગઢ ગામમાં આવેલું છે આ વૈજનાથ મહાદેવ મંદિર। મહાશિવરાત્રિનો પાવન પર્વ હોવાથી મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવાયો છે। મહાશિવરાત્રિ નિમિત્તે મંદિરે વિવિધ પ્રકારના શણગાર કરાશે, જેમાં રુદ્રાક્ષનું શિવલિંગ પણ બનાવવામાં આવશે। મંદિર પરિસરમાં 12 જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રકૃતિ પણ બનાવવામાં આવી છે, જેથી અહીં દર્શન કરવા આવેલા ભક્તોને સાક્ષાત 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળે છે। આ વર્ષે બી દર વર્ષની જેમ 12 જ્યોતિર્લિંગ અને બર્ફાની બાબાની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવેલું છે। તો દરેક ભાઈ ભક્તોને નિમંત્રણ છે કે જે લોકો બહાર જઈ અને જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા તે અહીંયા આવી અને આ પ્રતિકૃતિના દર્શન કરી અને પોતાની આસ્થા પ્રગટ કરી શકે છે। હિંમતનગર તાલુકાના આખા સાબરકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રિના દિવસે દર્શન માટે આ હિમાલય ખુલ્લું મૂકવામાં આવશે। વૈદ્યનાથ દાદાના ત્યાં દરેક પ્રસંગે વાર તહેવારે શિવરાત્રિ હોય, દિવાળી હોય, શ્રાવણ મહિનો હોય, અનેરા અવનવા પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનું દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે। આગળ સમાચાર જૂનાગઢથી। જૂનાગઢના ભવનાથ તળેટીમાં શિવરાત્રિના મેળાને લઈ લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। લોકો ભજન અને ભક્તિની સાથે ભોજનનો પણ સ્વાદ માણી રહ્યા છે। મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે અહીં 200 કરતાં પણ વધારે અન્ન ક્ષેત્રો ધમધમી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી આપાગીગાનો ઓટલે મેળામાં આવતા લાખો ભાવિકોને ભાવથી ભોજન પ્રસાદી પીરસવામાં આવે છે। અહીં જૂનાગઢના તબીબો પણ પોતાના પરિવાર સાથે રાત દિવસ જોયા વગર સેવા આપે છે। બીજી તરફ રાજકોટનું પ્રસિદ્ધ ખોડિયાર રાસ મંડળ કે જે છેલ્લા 61 વર્ષથી અહીં અવિરત પરિક્રમા હોય કે શિવરાત્રિનો મેળો દર વર્ષે અન્ન ક્ષેત્રની સેવા આપે છે। અમારો બીજી શિવરાત્રીના દર્શન છે ને બીજી વાર મેં અહીંયા 2 થી 3 વાર પ્રસાદી લીધેલી છે ને ભોજન સારામાં સારું છે અને શુદ્ધ ગુજરાતી ખોરાક છે। અમારે મિષ્ટાન બનાવવામાં શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે। ફરસાણ સિંગ તેલમાં બનાવવામાં આવે છે। રોટલી કલાકે અમારે મશીન છે, કલાકે 5 થી 6 હજાર રોટલી ફૂલકા દળાતે નીકળે। ખમણ અમારે અડધી કલાકે 100 કિલો લાઈન લોડ ખમણ નીકળે। અમારે જે વસ્તુ બને છે એ લાઈ બને છે। જે મિષ્ટાન ને ગાંઠિયા બનાવવાના છે એ રાતે બનશે, બાકી બધું તાજે તાજું ગરમા ગરમ જ બધું બનાવવામાં આવે છે। મારો અને અહીંયા શિવરાત્રીનો મારો ફર્સ્ટ ટાઈમ છે અને ફર્સ્ટ ટાઈમમાં જેવું લાગે છે કે નહીં શિવરાત્રીનો મેળો છે, એમાં ભજન અને ભોજન બે બહુ સરસ જ છે અને અહીં સાત્વિક ને સારું ભોજન મળે છે। હા, ઘર કરતા બી બેસ્ટ છે। હું ખુદ મારી હાથે રસોઈ બનાવું છું, એના કરતા બી બેસ્ટ છે। નરેન્દ્ર બાપુ પાસેથી વાત કરશું। બાપુ, ખાસ કરીને તમને આજે અન્ન ક્ષેત્ર ચલાવવાની વાત છે, તમે 7 વર્ષથી ચલાવો છો, કેટલા લોકો એક જમતા હોય છે ને શું વ્યવસ્થાઓ હોય છે? વ્યવસ્થાઓ અમારે કઈ કરવાની ન હોય, વ્યવસ્થા કરે અમારો ઠાકર। આપણે અહીં આવીને બેહવાનું। આપણું કામ શું છે? વધારેમાં વધારે લોકોની જઠરાગ્નિ ઠરે। અમારા સદગુરુ દેવની ઈચ્છા કે ભાઈ ગમે ત્યાં અન્નદાન ચાલુ રાખો। અહીંયા મહાશિવરાત્રીના મેળાની અંદર અમે એક નાનકડો એવો પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે લોકોને મહાપ્રસાદ મળે અને ખૂબ સારી રીતે મહાપ્રસાદ મળે।
મહાપ્રસાદ મળે એ અગત્યનો નથી, પણ ખૂબ સારી રીતે મહાપ્રસાદ મળે એ ખૂબ અગત્યનું છે. ખાસ યુવાધન સનાતન પરંપરાઓ બાજુ વળે એ માટે થઈ અને એમને અનુકૂળ આવે એવું પાઉંભાજી, છોલે ભટુરે, ચાપડી તાવો, દમ આલુ આવી રીતનું મેનુ રાખ્યું છે. બસ. કેટલો સંદેશનું જુનાગઢ દેશના સૈનિકોની સુરક્ષા માટે ઉત્તર પ્રદેશનો એક યુવાન પગપાળા ચાલી 12 જ્યોતિર્લિંગની જાત્રાએ નીકળ્યો છે. જાત્રાના 282માં દિવસે તે જૂનાગઢ આવી પહોંચ્યો હતો. આ યુવાન 12,551 કિલોમીટરની યાત્રા કરી 551 દિવસમાં ચાલીને પૂર્ણ કરશે. અત્યાર સુધીમાં 7 જ્યોતિર્લિંગની જાત્રા પૂર્ણ કરી દીધી છે. ગુજરાતમાં નાગેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કર્યા છે. હાલ જૂનાગઢ ભવનાથમાં શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે તેવું જાણ થતાં તે ગિરનાર પર્વત પર મા અંબાના દર્શન કરવા માટે આવી પહોંચ્યો હતો અને આગામી સમયમાં મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં જવા માટે પદયાત્રા શરૂ કરશે. 30 मई 2023 को यात्रा शुरू की थी 12 ज्योतिर्लिंग के लिए, जिसमें से आज 282 दिन कंप्लीट हो चुके हैं और 7 ज्योतिर्लिंग कंप्लीट हो चुके हैं. माता पिता हमारे स्वर्गवास हो गया, गांव के एक शिव मंदिर पर रहते हैं. ये पूरी यात्रा जो है हमारी देश की सीमा पर जो जवान तैनात हैं. હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાની રંગત જામી છે. ત્યારે મુચકુંદ ગુફાના મહામંડલેશ્વર મહેન્દ્રગીરી અને તેમના સાધુ સંતો દ્વારા જળયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું. દામોદર કુંડ પાસેથી નીકળેલી જળયાત્રામાં મોટી સંખ્યામાં લોકો અને સાધુ સંતો જોડાયા હતા. આ જળયાત્રામાં નવા દીક્ષાર્થીઓ પણ જોડાયા હતા અને રેવતી કુંડમાંથી જળ લઈને સાધુ સંતો દ્વારા ભવનાથ મહાદેવને જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ જળયાત્રામાં ભક્તો હર હર મહાદેવના નાદ સાથે અને ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આજે મુચકુંદ ગુફામાં તમામ સનાતીઓ તમામ ભાવિક ભક્તો તેમજ સાધુ સંતો દ્વારા અને જે નવા દીક્ષાર્થીઓ જેને આજે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી છે એવા તમામ લોકો સાથે મળી અને રેવતી કુંડમાંથી જળ ભરી અને રેવત્સલ પર્વત સુધી અને ભવનાથ મહાદેવને એ જળનો અભિષેકની એક સુંદર જલયાત્રાનું આયોજન થયું અને એ જલયાત્રામાં હજારો ભાવિક ભક્તો, હજારો લોકો તેમજ અહીંના સ્થાનિક તેમજ આખા ભારતભરમાંથી આવેલા તમામ સાધુ સંતો જોડાયા. આગળ સમાચાર વડોદરાથી. વડોદરામાં પાકો રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ. તાંદલજા વિસ્તારમાં 15 વર્ષથી પાકો રોડ નથી. સ્થાનિકોની રજૂઆત છતાં સત્તાધીશોના આ ખાડા કાન છે. દર વર્ષે રોડનું કામ બજેટમાં લેવા છતાં રોડ નથી બનાવવામાં આવતો અને સ્થાનિકોએ મેયર અને કોર્પોરેશનની સહાય માટે હાય બોલાવી અહીં મુસ્લિમ બહુમતી હોવાથી પક્ષપાતનો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. વડોદરાનો તાંદલજા વિસ્તાર કે જ્યાં પાલિકા દ્વારા ક્યાંક પક્ષપાત કર્યા હોવાની લાગણી એના સ્થાનિકોને થઈ રહી છે, કારણ કે અહીંના જે માર્ગ છે તે એક ચોક્કસ માર્ગ એટલે કે પત્રકાર 4 રસ્તા બાદ અહીંયા માર્ગ કે રોડ નથી બનાવવામાં આવી રહ્યા. શું અહીંના લોકો વેરો નથી ભરતા તેવા સવાલો પણ સ્થાનિકો કરી રહ્યા છે. તેમની સાથે અહીંયા વાત કરવાનો અહીંયા પ્રયાસ કરીએ. ભાઈ, આ હાય કોર્પોરેશનની બોલાવવી પડે છે, એનું કારણ શું? સૌથી મોટું મહત્વનું કારણ એ છે કે આ વિસ્તારમાં રોડ રસ્તા છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી બનાવવામાં આવતા નથી અને એ અંગેની હજારો રજૂઆતો થઈ છે. આગળ સમાચાર રાજકોટથી. રાજકોટ કોર્પોરેશનની કમિટીમાં લેવાયો મોટો નિર્ણય. નાના મવા રોડ પર વેચેલો પ્લોટ રદ કરવા દરખાસ્ત મંજૂર કરાઈ છે. 118 કરોડમાં વેચેલો પ્લોટ રદ કરવાની દરખાસ્તને મંજૂરી મળી. આરએમસીએ 9 બિલ્ડરની 18 કરોડની ડિપોઝિટ જપ્ત કરી. પ્લોટમાં લિટિગેશન આવતા બિલ્ડરે રૂપિયા ભર્યા ન હતા. 150 રિંગ રોડ ઉપર નાના મોવા સર્કલ ઉપર આવેલ જે પ્લોટ છે એ પ્લોટની જે તે સમયે 2021માં ઓપ્શનથી જે પાર્ટીને આપવામાં આવ્યો હતો, વારંવાર નોટિસ ઇસ્યુ કરવા છતાં એ પાર્ટી દ્વારા કોર્પોરેશનને નાણાં 30 દિવસમાં જે જમા કરાવવાના હતા એ નહોતા કરાવ્યા. કમિશનરશ્રીની દરખાસ્ત મુજબ સદરુ પ્લોટની હરાજી રદ કરવાનું અને બિડર દ્વારા ભરેલ તમામ રકમ ફોરફિટ કરવાનું તેમજ આગળની કાર્યવાહી કરવા માનનીય કમિશનરશ્રીને અધિકૃત કરવાનું સ્ટેન્ડિંગ કમિટીની સામાન્ય સભાની બહાલી અપેક્ષાથી મંજૂર કરવામાં આવે છે. ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો બોલ્યો છે. વિકાસના કામોને લઈ શાસક અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ અને વિપક્ષ વચ્ચે બવાલ થઈ હતી. ગ્રાન્ટ ફળવાઈ છતાં સત્તાધીશો વાપરી શકતા નથી આ ગ્રાન્ટને. તેવો વિપક્ષ દ્વારા
સત્તા પક્ષને દાવો કરવામાં આવ્યો છે. આણંદ પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા વિના બજેટ મંજૂર કરાતા વિપક્ષે બજેટની હેડી કરી હોબાળો કર્યો હતો. વિપક્ષ દ્વારા બજેટમાં ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સત્તાધીશ પક્ષે બહુમતીના જોરે 151 કરોડનું બજેટ માત્ર 3 મિનિટમાં મંજૂર કરતા વિપક્ષે વિરોધ કર્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં 2024 અને 25ના બજેટમાં વાર્ષિક 151.73 કરોડની આવક દર્શાવવામાં આવી છે, જ્યારે ખર્ચ પેટે 150.98 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યા છે અને વર્ષના અંતે 75 લાખની પુરાતન દર્શાવવામાં આવી છે. લોકોએ આણંદનો પૈસો, આણંદ નગરપાલિકાના જે પ્રજાનો પૈસો છે એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે વેડફ્યો છે એ તમે જોઈ શકો છો કે જે નગરપાલિકા ભરચક રહેતી હતી એ નગરપાલિકામાં જે તળિયા ઝાટક કરીને આ લોકો જાણે એવું સમજે છે કે એમની છેલ્લી બોર્ડ મીટિંગ છે, નવી કદાચ વહીવટદાર આવી જાય, કોર્પોરેશન થઈ જાય, એ બાને એવું લાગી રહ્યું છે કે છેલ્લે એમની પોતાની મલાઈ કાઢી લીધી છે અને આણંદ નગરપાલિકાને તળિયા ઝાટક કરીને તિજોરીમાં ફક્ત ને ફક્ત 75 લાખ રૂપિયા મૂકીને આ લોકો અલવિદા આપી રહ્યા હોય એવું આજે લાગી રહ્યું છે. વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું છે. એમને આ બજેટ સળગાવી દીધું નીચે એ વિશે એમનું કામ જ છે. દર વર્ષનું એમનો પ્રોગ્રામ છે, નક્કી ફિક્સ છે. એ લોકો એવું કહે છે ગઈ સાલની કોપી જ મારી. ગઈ સાલની કોપી મારી હોય તો ગઈ સાલના આંકડાઓ અને આ સાલના આંકડાઓમાં ફરક તમે ખુદ જોઈ શકશો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 9મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો, જેમાં કુલ 19,094 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારંભમાં મહત્વની વાત એ હતી કે મેડલ મેળવનાર 80% વિદ્યાર્થીઓ હતી, 80% વિદ્યાર્થીનીઓ હતી. પદવીદાન સમારંભમાં 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, 39 વિદ્યાર્થીઓને રજત ચંદ્રક અને 10 વિદ્યાર્થીઓને વિદ્યા વાચસ્પતિની પદવી એનાયત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં જેલના કેદીઓ માટે પણ અભ્યાસક્રમ ચાલી રહ્યો છે. હાલ રાજ્યના 3 થી 4,000 જેલ કેદીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ ભણવાની તક ચૂકી ગયા છે, એમને ખૂબ સારી એક તક પ્રાપ્ત થઈ રહી છે. આજે 36 જેટલા ગોલ્ડ મેડાલિસ્ટ અને એટલા જ સામે સિલ્વર મેડલ વગેરે પ્રદાન કરવામાં આવ્યા, જેમાં ગર્વની વાત એ છે કે 80% દીકરીઓએ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે. આજના પદવીદાન સમારોહમાં કુલ 19,094 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી, જેમાંથી 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા અને 38 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા. 2024-25 માટે આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત. ધોરણ 1માં પ્રવેશ માટે શિક્ષણ વિભાગે કરી જાહેરાત. 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલા હોવાના કારણે 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 25% જે આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે વંચિત જેઓની પાસે સગવડ ન હોય એના હિસાબે આની ફી રાજ્ય સરકાર જે તે શાળાને ભરતી હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે પહેલા ધોરણથી પ્રવેશ મેળવે અને 6ઠા ધોરણ સુધી એ વિનામૂલ્યે પ્રવેશ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે સરકારની બોસાર. પ્લાસ્ટિકના પ્રતિબંધ વચ્ચે ગિરનારમાં તંત્રનો નવો અભિગમ. પ્રવાસીઓ અને ભક્તોને અગવડ ન પડે તે માટે વહીવટીતંત્રએ ઉષા બ્રેકો કંપનીના સહયોગથી ખાસ પ્રકારની પેપર બેગ બનાવી છે. રોપવેના પરિસરમાં ક્લોથ એન્ડ પેપર બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. 10 રૂપિયાની કિંમતે ભાવિકો આ બેગ લઈ શકશે, જેમાં પ્રસાદી, નાસ્તો સહિતનો સામાન ભરીને લોકો રોપવેમાં બેસી શકશે અને ગિરનાર પર્વત પર લઈ જશે. આ વ્યવસ્થા ગિરનાર પર્વતની સીડીઓ ઉપર પણ કરાશે તેવું જિલ્લા કલેક્ટરે આવેદન આપ્યું હતું. પ્લાસ્ટિકને બેન થયા પછી જે ઓલ્ટરનેટિવ મિકેનિઝમ હોય કે જેથી લોકોની રોજગારી પર કે એની કોઈ ગંભીર અસરો ન થાય, એના માટે પણ અમે એ પ્રયાસ કરતા હોઈએ છીએ. જે શરૂ કર્યું છે ઉષા બ્રેકોના સહયોગથી, કે જેમાં આ પ્રકારનું એક પેપર અને ક્લોથની બેગ નીકળે એવું એક વેન્ડિંગ મશીન અમે આજે મુકાવ્યું છે અને એમાં 10 રૂપિયાની કિંમતથી આપણને પેપર અને કાપડની બેગ મળશે. એટલે જે પણ ભાવિકો અત્યારે મેળામાં આવી રહ્યા છે અને ઉપરાંત ત્યારબાદ પણ આવશે, એ લોકો આ 10 રૂપિયામાં કાપડ અને આ કાગળની બેગ વાપરી શકશે અને એનો આ વિસ્તારમાં ઉપયોગ કરી શકે.
જેથી એમની જે ચીજ વસ્તુઓ વગેરે લઈને આવ્યા હોય તો એ પણ એ સારી રીતે. કપડવંજમાં પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવાનો છંટકાવ. લાલ માંડવા ગામે જંતુનાશક દવાથી ગ્રામજનોને અસર. લોકોને આંખ, ગળામાં બળતરા, ચક્કર આવવાની તકલીફ પડી. 3 મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. પોલ્ટ્રી ફાર્મમાં સાફ સફાઈ દરમિયાન દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પોલ્ટ્રી ફાર્મ મકાનની પાસે જ હોવાથી દવાના કારણે તમામ લોકોમાં અસર થયો છે. અસર છે એ સ્કિનથી લઈ આંખોમાં, નાકમાં અને શ્વાસન તંત્ર માટે તો બહુ હાનિકારક છે. કોઈ પ્રેગ્નન્ટ બેન જો આના સંપર્કમાં આવે અને ઓક્સિજન ઘટે તો ઇમિડિયેટલી ટોક્સિક ઇફેક્ટથી આવનાર બાળકને ઘણા જોખમ પેદા થતા હોય છે. અને હાલ જો કોઈ વડીલ ડાયાબિટીસ હોય, કિડનીનો દર્દી હોય, હૃદયનો દર્દી ઓક્સિજન ઘટે તો ત્યારે જોખમ ઊભું થાય, દર્દીને ઓક્સિજન સપોર્ટની જરૂર પડે. એને કંઈક ઝેરી દવાવાળું કંઈક સ્પ્રે માર્યો હશે એમના પોલ્ટ્રી ફાર્મમાં, જેથી અમારે આંખોમાં બળતરા કરવા માટે અને પછી ઓચિંતાના મારા મમ્મી, મારા 2 કાકી, મારા મોટા બાપા અને બધા લથડીને પડી ગયા અને એ લોકોને હાઈ બીપી થઈ ગયા, જેથી અમે 108 બોલાવી અને તાત્કાલિક ઇમરજન્સીમાં અમે ધનુષ હોસ્પિટલ કપડવંજમાં આવ્યા. આશરે તમારા ગામમાં કેટલા લોકોને અસર થઈ હશે? લગભગ અડધા ગામ સુધી તો બધાના આંખોમાં બળતરા પડ્યા જ છે. બીજા જે છે એ કઈ પ્રાથમિક સારવાર લીધી હશે એમને. એમના ઘરે બધાને બહુ તકલીફ થઈ છે ગામમાં. નામ દોલતબા જાકીર સાહેબ મકવાના. અમે મોલેસરામ ગરાસિયા છે, બાજુમાં જ પોલ્ટ્રી ફાર્મમાં રહીએ છીએ. તેને જેવી દવા મારી તો અમે એટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા તો અમે જમવાનું બનાવતે બેહોશ થઈ ગયા, ગભરામણ થઈ ગઈ, ગળામાં બળતા બળી ગઈ, આંખો બળી ગઈ અને બીપી હાઈ થઈ ગયું મારું. આમાં તો ખાસા 15 થી 20 માણસ લગીને લગભગ હશે. વડોદરામાં રેલવે ડ્રાઈવરની કરતૂત સામે આવી. ડ્રાઈવરે 4 લેવા ટ્રેક પર રેલવે એન્જિન ઊભું રાખ્યું. પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસેના ટ્રેકને બનાવવા અકસ્માત થાય તો જવાબદાર કોણ? સ્થાનિક લારીવાળાઓએ પણ કબૂલાત કરી કે રાત્રે પણ ડ્રાઈવરો આ રીતે આવતા હોય છે. સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે. નહીં આવતા ખાસ આવે તો એમને તો કંઈ કામ તે તો ખાસ આપણાને ધ્યાન નહીં. કોઈ આવા હોય તો અમે જ રહીએ છીએ એટલે એટલું ધ્યાન ખાસ આવતા નહીં. દિવાલ પરથી ચાલીને જતા રહે છે, માંગે છે ખરી? નહીં માંગતા એટલું બધું. કંઈ કામ ડ્રાઈવરો નહીં આવતા. ના એટલે ઉભા ચાય માંગ્યા બસ બીજું કઈ નહીં, ચાય લઈને જતા રહેલા. વિડીયો બી એવો સામે આવ્યો છે કે એન્જિન ઊભું રાખે છે, ચા લઈને જાય છે, ટેસ્ટિંગ માટે આવે, ડેલી આવે, રાત્રે બી આવે, ટેસ્ટિંગ કરે, ગાડી થઈથી બી પાછી જાય. ચા જોઈએ તો ચા લઈને જાય. હેલ્પર આવે, હેલ્પર કેવું પેલું એન્જિન વાળો તો થયું હોય અને પાછળ કટિંગ કરવા આવે ને સાહેબ, એ બચારો લઈને બેસી જાય. વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં મહત્તમ તાપમાન વધતા ગરમી અનુભવાશે. સવારે અને રાત્રે ઠંડક અનુભવાશે. બપોરે ગરમી. રાજ્યમાં 5 દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. અમદાવાદ લઘુત્તમ તાપમાન 14.9 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ મહત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું. ગુજરાતમાં 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી तापमान વધશે. वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो जो मिनिमम टेम्परेचर अहमदाबाद के रियलाइज हुआ है वो 15 डिग्री सेल्सियस और फोरकास्ट भी अहमदाबाद के लिए 15 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर का दिया गया है. और जो सुबह में थोड़ी सी ठंड रही है उसमें अभी नॉर्दर्ली विंड प्रिवेल कर रही थी, इसलिए थोड़ा सा टेम्परेचर डाउन हो रहा था, इसलिए थोड़ी सी ठंड लग रही थी. और फिर 2 दिन के बाद मिनिमम टेम्परेचर बढ़ेगा तो मतलब और विंड भी नॉर्थ ईस्टर्ली प्रिवेल करेगी तो ठंडक में थोड़ा सा मतलब गिरावट हो जाएगी. सांसद खेलकूद स्पर्धा अंतर्गत क्रिकेट मैचનું આયોજન. અમદાવાદના વેજલપુર વિધાનસભા યોજાઈ ક્રિકેટ સ્પર્ધા. ખેલ સ્પર્ધામાં BCCI પ્રમુખ જય શાહ અને ધારાસભ્ય અમિત ઠાકર રહ્યા હાજર. વેજલપુર વિધાનસભાની 136 ટીમો યોજાઈ હતી સ્પર્ધા, જેમાંથી ખોડિયાર CC અને ખોડિયાર રામદેવનગર વચ્ચે આજે ફાઇનલ મેચ છે. ફાઇનલ મેચમાં ખેલાડી ઉત્સાહ વધારતા જય શાહે વેજલપુર સાંસદ ખેલ સ્પર્ધામાં બોલિંગ કરીને ક્રિકેટ પ્રેમીને વધાર્યો જુસ્સો. જય શાહની બોલિંગ સામે MLA અમિત ઠાકરે બેટિંગ કરી હતી. નરેન્દ્રભાઈ કહે છે જે ખેલશે તે ખીલશે, આ સ્લોગન ઉપર અમિતભાઈ શાહે
આખા ગાંધીનગર લોકસભા માટે સાંસદ ખેલ મહાકુંભનું આયોજન કર્યું. મહેસાણાના કડીમાં નકલી પોલીસ કર્મી ઝડપાયો. એસઓજી પોલીસની ઓળખ આપી તોડ કરતો હતો આ શખ્સ. રંગોલી ગેસ્ટ હાઉસમાં પોલીસ બનીને આવ્યો હતો. મોબાઈલમાં ગેસ્ટ હાઉસના ગેસ્ટના ફોટા પાડ્યા. હોટલ સ્ટાફ પાસેથી 4,500 રૂપિયા ઝૂંટવી લીધા અને ત્યારબાદ પોલીસે નકલી પોલીસને ઝડપી જેલ હવાલે કર્યો. દક્ષિણ ડાંગના વાંસદા નેશનલ પાર્કમાં વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર સારવાર કેન્દ્ર શરૂ થતાં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે. હવે નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગના જંગલોમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી નવતાડ ખાતે સારવાર માટે લાવવામાં આવશે. આ સાથે ગુજરાતમાં પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકે.